હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ 1 વોટરમાં લિસનિંગનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. લિસનિંગ. નોક નોક ટક ટક. નોક નોક ટક ટક. હુ ઇઝ ધેર? ત્યાં કોણ છે? આઈ એમ અ ક્લીન રિવર. હું એક સ્વચ્છ નદી છું. યુ આર વેલકમ ડિયર. તમારું સ્વાગત છે પ્રિય. નોક નોક ટક ટક. હુ ઇઝ ધેર? ત્યાં કોણ છે? આઈ એમ ડર્ટી સ્મોક. હું ગંદો ધુમાડો છું. સોરી, યુ આર નોટ અલાઉડ. માફ કરો, તમને દાખલ થવાની પરવાનગી નથી. નોક નોક ટક ટક. હુ ઇઝ ધેર? ત્યાં કોણ છે? આઈ એમ ફ્રેશ એર. હું સ્વચ્છ હવા છું. યુ આર વેલકમ ડિયર. તમારું સ્વાગત છે પ્રિય. નોક નોક ટક ટક. હુ ઇઝ ધેર? ત્યાં કોણ છે? આઈ એમ પોલ્યુટેડ એર. હું પ્રદૂષિત હવા છું. સોરી, યુ આર નોટ અલાઉડ. માફ કરો, તમને દાખલ થવાની પરવાનગી નથી. નોક નોક ટક ટક. હુ ઇઝ ધેર? ત્યાં કોણ છે? આઈ એમ ડસ્ટબિન. હું કચરાપેટી છું. યુ આર વેરી યુઝફુલ. તું ખૂબ ઉપયોગી છે. યુ આર વેલકમ ડિયર. તમારું સ્વાગત છે પ્રિય. નાવ પ્રેક્ટિસ. Write and recite new stanzas using the words plastic bag, junk food and fruit, fresh fruits. એટલે કે જે રીતે આપણે ઉપર જોયું તે જ રીતે હવે પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ અને ફ્રેશ ફ્રૂટ્સ માટે પણ તમારે બનાવવાનું રહેશે. નોક નોક. હુ ઇઝ ધેર? નોક નોક એટલે કે ટક ટક. ત્યાં કોણ છે? આઈ એમ પ્લાસ્ટિક બેગ. સોરી, યુ આર નોટ અલાઉડ. હું પ્લાસ્ટિક બેગ છું, પોલિથીન છું. તો એ કહે છે કે સોરી, તમે અહીંયા આવવાની પરવાનગી નથી, દાખલ થવાની પરવાનગી નથી. નોક નોક. હુ ઇઝ ધેર? ટક ટક. ત્યાં કોણ છે? આઈ એમ જંક ફૂડ. સોરી, યુ આર નોટ અલાઉડ. હું જંક ફૂડ છું. તો ફરી કહે છે કે ના, સોરી, તમને અંદર દાખલ થવાની પરવાનગી નથી. નોક નોક. હુ ઇઝ ધેર? નોક નોક. ત્યાં કોણ છે? વી આર ફ્રેશ ફ્રૂટ્સ. અમે સારા તાજા ફળો છે. યુ આર વેલકમ ડિયર. તમારું સ્વાગત છે પ્રિય. Now, the Water family. In a small village lived a wise farmer, Parvatbhai, and his wife Saritaben. એક નાનકડા ગામમાં એક સમજદાર ખેડૂત પર્વતભાઈ અને તેમની પત્ની સરિતાબેન રહેતા હતા. Everyone called them the Water family. બધાએ તેમને જળ પરિવાર કહેતા. Because they valued water like gold. કારણ કે તેઓ પાણીને સોના જેટલું મહત્વ આપતા. Parvatbhai had built a khet talawde in his field and a large underground tank at his house to store rainwater. પર્વતભાઈએ તેમના ખેતરમાં ખેત તલાવડી અને વરસાદી પાણીના સંગ્રહ માટે એક વિશાળ ભૂગર્ભ ટાંકી બનાવી હતી, જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. Their 3 daughters also loved saving waters. એટલે કે તેમની 3 પુત્રીઓને પણ શું છે તો કે પાણીનો સંગ્રહ કરવું, બચાવવું એને એમને ગમતું હતું, પ્રિય હતું. વર્ષા વોઝ ધ એલ્ડેસ્ટ. વર્ષા એ સૌથી મોટી ડોટર હતી. શી વોઝ અ મિકેનિક. અને તે મિકેનિક હતી. શી ફિક્સ્ડ એની લીકેજ ટેપ શી શો. અને જે જ્યાં પણ લીકેજ ટેપ એટલે કે ટપકના નળ હોય તે જોઈને તેને ફિક્સ કરી દેતી હતી, સંવારી દેતી હતી. વારી ધ સેકન્ડ ડોટર. વારી એ બીજી પુત્રી હતી. ઓફન ગેવ સ્પીચીસ ઇન સ્કૂલ. અને ક્યારેક એ શું કરે છે, શાળામાં સ્પીચીસ આપે છે. એન્ડ ધ પંચાયત ઓન વોટર કન્વર્ઝેશન. ઓકે, અને શું કહે છે કે પંચાયત જે હોય છે વોટર કન્વર્ઝેશન એના પર પણ એ સ્પીચ આપતી હતી. વોટર કન્વર્ઝેશન એટલે કે પાણી કેવી રીતે બચાવવું તેના વિશે એ ભાષણ આપતી હતી. ધ યંગેસ્ટ અને જે સૌથી નાની છે ઝારાના એ હતી રિમાઇન્ડેડ એવરીવન બાય સિંગિંગ. અને સૌને સિંગિંગ ગીતો ગાઈને તે યાદ કરાવતી હતી. વોટર ઇઝ નેસેસિટી. પાણી એ જરૂરિયાત છે. વોટર ઇઝ લાઈફ. પાણી એ એટલે કે જળ એ જ જીવન છે. વોટર ઇઝ ધ સોલ. અને તે જ પાણી એટલે કે જળ એ આપણો આત્મા છે. સેવિંગ ઇટ ઇઝ આર ગોલ. અને તેને બચાવવું એ આપણો ધ્યેય છે. બટ ધ અધર વિલેજર્સ વર કેરલેસ. પણ બીજા ગ્રામજનો બેદરકાર હતા. વન મોર્નિંગ ધેર નેબર રાજુ વોઝ વોશિંગ હિઝ બાઇક વિથ અ પાઇપ. એક સવારે ધેર નેબર તેમના પાડોશી રાજુભાઈ એટલે કે જે રાજુભાઈ છે એ નળી વડે બાઇકને ધોઈ રહ્યો હતો. વોટર વોઝ ફ્લોઈંગ એવરીવેર. અને પાણી ચારે બાજુ વહી રહ્યું હતું.
સરિતાબેન gently advised him to use a bucket instead. અને સરિતાબેને તેમને શાંતિપૂર્વક એક ડોલ વાપરવાની સલાહ આપી. બટ રાજુ laughed and said, "We have plenty of water." અને રાજુએ ત્યારે શું કર્યું તો કે હસીને કહ્યું કે આપણી પાસે પુષ્કળ પાણી છે. Look at the river and wells. અને નદીઓ અને કૂવાઓ જે છે તેને જુઓ. Even when little Zarana warned him. નાની ઝરાણાએ પણ તેને ચેતવ્યો. He ignored her. પણ એમને શું કર્યું? એને ઇગ્નોર કરી, અવગણના કરી. Many villagers behaved the same way. અને ઘણા ગ્રામજનો પણ આ જ રીતે વર્તતા હતા. After 2 years, 2 વર્ષ પછી, the village faced a terrible drought. એટલે કે ગામે એક ભયાનક દુકાળનો સામનો કરવો પડ્યો, જે સૂકો દુષ્કાળ હતો, જેમાં પાણીની અછત થઈ જાય છે. The river dried up. નદીઓ સુકાઈ ગઈ. Wells became empty. અને કૂવા ખાલી થઈ ગયા. And people had no water even to drink. અને લોકો પાસે પીવાનું પાણી પણ નહોતું. રાજુ sat sadly with an empty pot. રાજુ ખાલી માટલા સાથે ઉદાસ થઈને બેઠો. And admitted he had been foolish. અને તેને કેટલો મૂર્ખ હતો તે કબૂલ્યું. Admitted એટલે કે કબૂલ કર્યું, કબૂલાત કરી. The villagers realized their mistake. અને ગ્રામજનોને તેમની ભૂલ સમજાઈ. And decided to approach પર્વતભાઈ. અને તેમને એપ્રોચ એટલે કે એમને પર્વતભાઈને મળવાનો નિર્ણય કર્યો. Ashamed, they went to his house. લજ્જિત થઈને, ashamed એટલે કે લજ્જિત થઈને તેઓ તેના ઘરે ગયા. રાજુ બોલ્યો, We wasted water. Please help us. અમે પાણી વેડફ્યું છે. મહેરબાની કરીને અમારી મદદ કરો. Kind hearted પર્વતભાઈ welcomed them. દયાળુ પર્વતભાઈએ તેમનું સ્વાગત કર્યું. And shared water from his underground tank. અને તેમની ભૂગર્ભ ટાંકીમાંથી મોટા પ્રમાણમાં સંગ્રહેલું પાણી એમને શું કરે છે? Which still had plenty of stored rainwater. એટલે કે વરસાદનું જે ઘણું બધું સમગ્ર પાણી એમને સ્ટોર કર્યું હતું ભૂગર્ભ ટાંકામાં, એ તેમને આપ્યું. Just then, અને તે જ સમયે the district collector arrived to inspect the crisis. અને તે સમયે જિલ્લા કલેક્ટર પાણીની કટોકટીની તપાસ કરવા માટે આવી પહોંચ્યા. He noticed the dry village but also saw પર્વતભાઈ's green farm. તેમણે વરસાદ વગરનું સૂકું ગામ જોયું, પણ પર્વતભાઈનું લીલું ખેતર પણ જોયું. This family is safe because they respected water. He told the villagers. આ પરિવાર સુરક્ષિત છે કારણ કે તેમણે પાણીનું ધ્યાન રાખ્યું, તેમણે ગ્રામજનોને કહ્યું. રાજુ promised to change and ask for guidance. રાજુએ પોતાની આદતો બદલવાનું વચન આપ્યું અને માર્ગદર્શન માંગ્યું. The collector agreed to provide government support to build underground tanks for all. અને બધા ગ્રામજનો માટે ભૂગર્ભ ટાંકાઓની બાંધવા માટે કલેક્ટરે સરકારી મદદ આપવા સહમત થયા. On one condition, they must promise to harvest rainwater. પણ એક શરત હતી કે તેઓ વરસાદી પાણીનો સંચય કરવાનું વચન આપશે. The villagers worked hard with પર્વતભાઈ's help. પર્વતભાઈની મદદથી ગ્રામજનોએ ખૂબ જ મહેનત કરી. Soon, થોડા જ સમયમાં, every house had a tank. દરેક ઘરમાં એક ટાંકી હતી. The following year also brought less rain. આગલા વર્ષે પણ ઘણો ઓછો વરસાદ પડ્યો. But this time the village was prepared. પણ આ વખતે ગામ તૈયાર હતું. Their tank were full and no one suffered. તેમની ટાંકીઓ ભરેલી હતી અને કોઈ પણ હેરાન થયું નહીં. At last, છેવટે, everyone understood Zarana's song. અને દરેક વ્યક્તિને ઝરાનાનું જે ગીત હતું તે સમજાયું. Water is necessity. પાણી એ જરૂરિયાત છે, જળ એ જરૂરિયાત છે. Water is life. જળ એ જીવન છે. Water is soul. જળ એ આત્મા છે. Saving it is our goal. તેનું સંરક્ષણ કરવું તે આપણું ધ્યેય છે. Truly, water is life. અને ખરેખર જળ એ જ જીવન છે. Now, A. Read the sentences and write true or false. તમારે સેન્ટેન્સ વિધાન વાંચવાના છે. જો સાચા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખવાનું છે. ફર્સ્ટ, પર્વતભાઈ and સરિતાબેન were uneducated. આન્સર છે ફોલ્સ. સેકન્ડ, Zarana used to sing a song to stop water waste. True. Third, the villagers later built underground tanks for rainwater. True. Fourth, the village had enough water even during less rain the next year. True. Now B. Answer the question
ક્વેશ્ચનના આન્સર આપવાના છે. ક્વેશ્ચન નંબર 1. What did the villagers do during the shortage of water? Answer. During the water shortage, the villagers realized their mistake. They approached Parvat Bhai and also took help of the government. Second, what made the water family different from the others in the village? Answer. The water family valued water like gold. They had Khet Talawdi in their farm and a huge underground water tank at their house for rainwater harvesting. The three daughters also loved saving water. The eldest daughter, Varsha, was a mechanic. She fixed any leakage tap. The second daughter, Vari, often gave speeches in school and the panchayat on water conservation. The youngest, Zarana, reminded everyone to save water by singing a song. Third, how did the government help the villagers? Answer. The government helped the villagers to make underground tank for rainwater harvesting. Fourth, why do you like the water family? Share your answer with your friends. Answer. I like the water family because they understand the importance of water and know how to save water and use it wisely. Fifth, is there any person in your area who is like a member of the water family? Answer. Yes, there is a family in my village that is like the water family. C. Listen and repeat. તમારે સાંભળવાનું છે અને ફરીથી રિપીટ કરવાનું છે. ફર્સ્ટ, વેલ્યુડ લાઇક ગોલ્ડ, સોનાની જેમ મૂલ્યવાન અથવા ખૂબ જ કિંમતી. સેકન્ડ, અંડરગ્રાઉન્ડ ટેન્ક, ભૂગર્ભ ટાંકી અથવા જમીનની અંદર આવેલો ટાંકો. થર્ડ, વોટર કન્ઝર્વેશન, જળ સંરક્ષણ અથવા પાણીનો બચાવ. ફોર્થ, જેન્ટલી એડવાઇસ્ડ, નમ્રતાપૂર્વક સલાહ આપવી. ફિફ્થ, ટેરિબલ ડ્રોટ, ભયાનક દુષ્કાળ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.